નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। મિત્રો, આજે આપણે જાણીશું કે ગુજરાતના બધા ખેડૂતો માટે, બધા ખેડૂત ભાઈઓ યોજનાનો લાભ લેવા માટે આ ખેડૂત પોર્ટલ પર ઈ-કેવાયસી કરવું ફરજિયાત થઈ ગયું છે। તો મિત્રો, આપણે ઘરે બેઠા ઓનલાઈન ઈ-કેવાયસી કેવી રીતે કરવું તો તેના વિશે આપણે જાણીશું। મિત્રો, ચલો આપણે જાણીએ કે ઓનલાઈન ઈ-કેવાયસી કેવી રીતે કરવું। મિત્રો, સૌપ્રથમ આપણે આઈ ખેડૂત ગૂગલ ક્રોમમાં લખવાનું રહેશે, એટલે સૌપ્રથમ વેબસાઇટ આવશે iKhedoot.gujarat.gov.in। જે વેબસાઇટ છે એ ઓપન કરશું એટલે તમને આવો ઇન્ટરફેસ જોવા મળશે। મિત્રો, તો આ ઇન્ટરફેસમાં મિત્રો અહીં આપણે લોગિન ઓપ્શન લખેલો છે, તો તેના પર આપણે ક્લિક કરીશું। મિત્રો, આ લોગિન ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે। મિત્રો, આપણે આ લોગિન પર ક્લિક કરીશું ત્યારે આવો ઇન્ટરફેસ જોવા મળશે। તો એ મિત્રો, જેને આગળ રજિસ્ટ્રેશન કરીને આગળ કોઈ પણ ફોર્મ ભરેલું હોય તો તેમને ડાયરેક્ટ રજિસ્ટ્રેશન નંબર નાખી, પાસવર્ડ નાખી કે તો ઓટીપીથી લોગિન કરશો એટલે ડાયરેક્ટ ઈ-કેવાયસીનો ઓપ્શન આવી જશે। અને જેને નવેસરથી રજિસ્ટ્રેશન કરવાનું હોય તો તેમને એ લાભાર્થી નોંધણી માટે અરજી અહીં ક્લિક કરો, એના પર ક્લિક કરવાનું રહેશે। તો મિત્રો, આપણે તેના પર ક્લિક કરીશું। મિત્રો, આવી રીતે લોડિંગ થશે થોડી। તો મિત્રો, આ આવી ગયું છે આધાર ઈ-કેવાયસી એટલે કે લાભાર્થી નોંધણી વિગતો। આ આધાર ઈ-કેવાયસી કરવા માટે મિત્રો આપણે ઓનલાઈન ઈ-કેવાયસી કરવું પડશે, તો જ આપણે કોઈ પણ યોજનાનો લાભ લઈ શકીશું। તો સૌપ્રથમ અહીંયા આપણે લાભાર્થીનો પ્રકાર સિલેક્ટ કરવાનો રહેશે, જેની અંદર ખેડૂત હોય, સંસ્થાકીય કે ખેડૂત સિવાય કોઈ પણ પશુપાલન હોય તો ખેડૂત સિવાય સિલેક્ટ કરીને ઓપ્શન સિલેક્ટ કરવાનો રહેશે। ત્યાર પછી તમારે ત્યાં મોબાઈલ નંબર નાખવાનો રહેશે। પછી મોબાઈલ નંબર નાખ્યા પછી અહીં તમારે આધાર કાર્ડ નંબર નાખવાનો રહેશે। ત્યારબાદ આધાર કાર્ડ નંબર નાખીને ચકાસણી પ્રકાર, તેમાં તમારે જે બાયોમેટ્રિકથી કરવું હોય અથવા ઓટીપીથી પણ કરી શકો છો। જે આધાર કાર્ડમાં મોબાઈલ નંબર લિંક હોય તેમાં ઓટીપી આવશે, એ ઓટીપી એન્ટર કરશો અને અહીં બોક્સ પર ટિક માર્ક કરવાનું રહેશે। તેના પર ક્લિક કરીને પછી આપણે આ કેપ્ચર નાખી દેવાનું રહેશે। એ કેપ્ચર નાખીને પછી તમારે નીચે સ્ક્રોલ ડાઉન કરીને સાચવો ને આગળ વધો તેના પર ક્લિક કરવાનું રહેશે। મિત્રો, તેના પર ક્લિક કરશો એટલે મિત્રો જો નવું રજિસ્ટ્રેશન હશે તો તમારો પાસવર્ડ બનાવવાનો આવશે। પાસવર્ડ બનાવીને તમે સબમિટ કરશો એટલે તમારું રજિસ્ટ્રેશન સક્સેસફુલી થઈ જશે। અને જો તમે રજિસ્ટ્રેશન કરેલું જ હોય તો ખાલી આ રીતે કેવાયસી કરી નીચે ડાયરેક્ટ તમારે સબમિટનો જ ઓપ્શન આવશે। તો એ સબમિટ કરીને તમારો આધાર ઈ-કેવાયસી આઈ ખેડૂત પોર્ટલ પર થઈ જશે। મિત્રો, આવી રીતે આપણે ઈ-કેવાયસી કરવાનું રહેશે। તો જો આ ઈ-કેવાયસી થઈ જાય પછી તમે કોઈ પણ ખેતીવાડીની યોજના હોય, બાગાયતી યોજના હોય કે પશુપાલન યોજના હોય, કોઈ પણ પ્રકારની આઈ ખેડૂત પોર્ટલની તમામ યોજનાઓનો લાભ લઈ શકો છો। તો મિત્રો, જો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। થેન્ક્સ।